આજે મારે હેર કટ કરવાના છે. આની પહેલા પણ મેં વિડીયો મૂક્યો હતો તો બધાએ બહુ સપોર્ટ કર્યો તો મેં કીધું આ વખતે ફરીથી હેર કટ કરું છું તો તમને બતાવી દઉં કે જાતે કેવી રીતના હેર કટ થાય. આની પહેલા મેં એક અમારા રાજકોટના ફેમસ છે, એનું બહુ મોટું નામ છે, ત્યાં મેં હેર કટ કરાવ્યો હતા. 6 વર્ષ થઈ ગયા. તો પછી અમારે 2-3 મહિના થયા ને ત્યાં સ્ટ્રેટ કરવા હતા, એટલે કે સીધા વાળ કરવા. તો બીજા જગ્યાએ પાર્લરમાં ગઈ હતી તો એ લોકો શું કે ખબર કે આ ઓલા તમે જ્યાં હેર કટ કરાવ્યા કે એને બરાબર નથી કર્યા. હું તો જો કે વર્ષોથી જાતે જ કરું છું, પણ મેં કીધું હાલો ને આ વખતે ટ્રાય કરું કેવા કરે. એટલે એવું કંઈ ન હોય કે આપણે કઈ હારી જગ્યાએ કરાવી તો એ હારા જ કરે. ઈ પણ લોકો ગમે એ કરી નાખતા. પૈસા અમે વધારે પૈસા દઈને જે મેઇન વ્યક્તિ હોય ને એના આગળ કરાવ્યા હતા ને તોય બરાબર નહોતા કટ કર્યા. અને હું તો નાની હતી ને ત્યારથી અમારા આજુબાજુવાળાને છોકરીઓને, મારી છોકરીઓને બધાના હેર કટ કરું જ છું. અને હું કઈ શીખી નથી, મારી જાતે જ મેં આવી રીતના કરીને કાપ્યા છે. જો આવી રીતના આપણે પહેલા ઓળી લેવાના છે. અહીંથી આમ સીધા કરી મારે થોડાક નાના કરવા, અહીંયા બહુ મોટા છે ને તો પછી જો અહીંયા પેલી સાઈડથી અહીંયા થોડાક આવી રીતના લઈ લેવાના. પછી તમારે આમ જેટલા કરવા હોય ને એટલા લઈ લેવાના અને આવી રીતના રાખી અને કાપી નાખવાના. જો કે મારે થોડાક નાના જ કરવા છે. પછી આમ બીજો પાર્ટ લેવાનો અને આના આવી રીતના કરી નાખવાનું. તમારે જોઈ લેવાનું આ હોય ને એનાથી આપણે સેજ મોટા રાખવાના, કેમ કે આ લેયર અને સ્ટેપ જેવા મિક્સિંગ થાય, થોડાક આમ સ્ટેપ જેવા રહે. હવે ત્રીજો લઈ લેવાનો. આપણે કાપ્યા હોય ને એનાથી સેજ સેજ મોટા મોટા રાખતા જવાનું. આવી રીતના જો બધા લેયર લઈને કાપતા જવાના છે. મેં ગયા વર્ષે કાંઈ ના આગલા વર્ષે બનાવ્યો હતો. તમે બધાએ ખૂબ લાઈક કમેન્ટ કર્યા, એના માટે થેન્ક યુ. અને હવે અહીંથી ફરીથી આપણે હજી કાંઈક કટ કર્યા હોય ને એનાથી સેજ ઊંચા કટ કરતા જવાના સેજ, એટલે એને બે સાઈડ પ્રોપર થઈ જાય. હવે આને હરખા કરીને જોઈ લેવાનું. જો ફરીથી આપણે આવી રીતના છે ને આમ સીધા સરસ ઓળી લેવાના અને હવે જોઈ લેવાનું. હવે જો આવી રીતના આપણે આમ સીધા ઓળી લેવાના. ત્યાંમાં આપણે કોક એવું લાગે કે રહી ગયા છે તો આવી રીતના હે ને આમ કરી આમ જેટલા મોટા હોય ને એને આવી રીતના કરી કટ કરી લેવાના છે. હવે મારા હેર કટ થઈ ગયા છે. હાલો હું સરખા ઓળી બતાવું. થોડાક મેં નાના જ કરી નાખ્યા છે, કેમ કે બહુ ગરમી થતી હતી ત્યારે, ઉનાળો છે ને તો. જો મારા હેર કટ થઈ ગયા છે, તમે બધાને ગમ્યા હોય તો બધી લેડીઝોને શેર કરી દેજો, લાઈક કમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઇબ. યુટ્યુબમાં પણ મારી ચેનલ છે મયુરી પટેલ નામની, એમાં બધાય સબસ્ક્રાઇબ કરી નાખજો. ને હવે બાય. આવા નવા વિડીયોમાં ફરીથી પાછા મળીશું.